નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય બીઓ પાઠ પેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ એની શરૂઆત કરશી. પણ એની પહેલાં તમારે બીઓની જે પેપર સ્ટાઇલ છે, જે પ્રકરણ પ્રમાણે ગુણભાર છે, કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાય, કેમાંથી 3 માર્કવાળો પૂછાય, કેમાંથી 2 માર્કવાળો પૂછાય, એ બધું તમને ફોટો દ્વારા મોકલાવી દઈશ ગ્રુપમાં. કેમ કે એ બધું લખવું લાંબુ પડી જાય અને બીઓના પ્રશ્ન એ બધા એવડા છે કે લખીને સમજાવવા એ બહુ ઊંઘા પડી જાય. એટલે આપણે ટૂંકમાં બીઓને સમજશી. પાઠ પહેલો છે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. ચોપડી નામ જ તમારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, મતલબ કે આના પાયામાં જ કોણ છે? વ્યવસ્થા અને સંચાલન. તમારે આખી બુકની અંદર આખા વર્ષમાં તમારે વ્યવસ્થા અને સંચાલન વિશે જ ભણવાનું છે. અને કોમર્સવાળા એટલે એ મેનેજમેન્ટવાળા જ કહેવાય, એટલે એને સંચાલનનું કામ જ કરવાનું આવશે. પાઠનું નામ એવું છે કે સંચાલનનું સ્વરૂપ અને તેનું મહત્ત્વ સમજાવો. કે સંચાલન ઘણી બધા સ્વરૂપે જોવા મળે છે, તમારે એનું મહત્ત્વ, સ્વરૂપ એ બધું આ પાઠની અંદર એનો અભ્યાસ કરવાનો છે. કેમ કે સંચાલનનું સ્વરૂપ જેમ જેમ સમય જાય ને એમ બદલતું રહે. પેલા જૂના સમયની અંદર સંચાલન જૂનું હતું, બધું જૂની રીતે હાલતું હોય. વર્તમાન સમય બદલું ગયો તો બધું સંચાલન એ બદલી જાય. અત્યારે આધુનિક સંચાલન આવી ગયું. પેલે બધા શિક્ષકો ભણાવતા, એ ગુરુજી ઝાડવા નીચે ભણાવતા હોય ને શિષ્ય નીચે બેઠા હોય એમ હાલતું. પછી અત્યારે ક્લાસીસ શરૂ થયા, બોર્ડ ઉપર ભણાવતા ને એવું શરૂ થયું, હવે ઓનલાઈન શરૂ થયું. બદલતું જાય આધુનિક સ્વરૂપ. તો સંચાલન સ્વરૂપ એમ જ છે કે સમય અનુસાર બદલતું રહે છે. જેવો સમય એ પ્રમાણે બદલી જાય. પહેલો પ્રશ્ન એવો, સંચાલનનો અર્થ અને વ્યાખ્યા જણાવી તેની લાક્ષણિકતાઓ જણાવો. બધા પ્રશ્ન એવો છે 3 ગુણમાં પૂછાય ને 5માં પૂછાય, પણ આ પાઠમાંથી 5 માર્ક વાળા પ્રશ્ન પૂછાતા નથી. તમે જોઈ લેજો, તમને ફોટો મોકલી દીધો છે કે આ પાઠમાંથી માત્ર ને માત્ર 3 ગુણવાળા ક્વેશ્ચન જ પૂછાય છે. એટલે આ 3 માર્કમાં પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. સંચાલનનો અર્થ, માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેય સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. તેથી સંચાલનનો ખ્યાલ સમજવો અત્યંત જરૂરી છે. આ એનો અર્થ છે કે માનવીને કેવું પ્રાણી કીધું છે? સામાજિક પ્રાણી કીધું છે. સામાજિક પ્રાણી મતલબ કે એ સમાજમાં રહે, અહીંયા જેનો જન્મ થાય છે, સમાજ વચ્ચે અહીંયા જેનો ઉછેર થાય છે, ત્યાં જ એ મૃત્યુ પામે છે. સમાજથી અલગ કોઈ માનવી રહી શકે નહીં. કોઈ એમ ન કે ભાઈ સમાજ જાય, મારે સમાજને મારે કાંઈ નહીં. કોઈ પણ ધંધો હોય, તમારો રોજગાર હોય કે ખુદ માનવી હોય, એ બધું સમાજને લઈને જ છે. કેમ કે ધંધાને રોજગાર કે કોઈ માની લો કે દુકાન છે, તો એ દુકાનના ગ્રાહકો બધા ક્યાંથી આવતા હોય? સમાજમાંથી. ટ્યુશન ક્લાસ હાલે છે તો બધા વિદ્યાર્થી ક્યાંથી હાલતા હોય? સમાજમાંથી. તો માનવી છે એક સામાજિક પ્રાણી છે, એ સમૂહમાં જીવન ગુજારે છે. એટલે માનવી સમૂહમાં રહે છે, એકલો જીવન ગુજારતો નથી. પહેલાં એકલા રહેતા આદિવાસીઓ હતા, એ બધા રખડતું ભટકતું જીવન જીવતા. હવે એવું છે નહીં. હવે બધા સમૂહમાં જીવન ગુજારતા થઈ ગયા છે. એ ધ્યેય સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. હવે એને બધાના જીવનમાં કંઈક ધ્યેય હોય છે. બધા કંઈક ધ્યેયને ધ્યાનમાં રાખીને હાલતા હોય છે. તમારે બધાને કાંઈ ધ્યેય હશે કે મારે આ બનવું છે, આ બનવું છે, બધાને ધ્યેય હોય. તો એ ધ્યેય સિદ્ધ કરવામાં એકલો માનવી નથી. એ ધ્યેય સિદ્ધ કરવા માટે એને અન્યનો સહકાર પ્રાપ્ત કરવો છે. જેમ કે તમારા ધ્યેય સિદ્ધ કરવા માટે તમને તમારા શિક્ષકો મદદ કરે કે ભાઈ મારે 12માં આટલા ટકા લેવા છે, તો એ તમારો ધ્યેય સિદ્ધ કરવા તમારે એકલાનું કામ નથી. તમારા વાલીઓ ઘરે ધ્યાન દેશે, તમારા શિક્ષકો, તમારા સ્કૂલના શિક્ષકો, એ બધાય તમારા ધ્યેય સિદ્ધમાં મદદ કરશે. એટલે કોઈ પણ ધ્યેય, આ તો ખાલી એક જનરલી વાત થઈ, તમારું ઉદાહરણ, તો કોઈ પણ ધંધાની અંદર કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવો એકલા વ્યક્તિનું કામ નથી. એટલે સંચાલન આવ્યું. એને અન્યનો સહકાર મેળવવો જ પડે છે. તેથી સંચાલનનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. જો એકલો હોત ને તો સંચાલનની જરૂર ન પડત. હવે જ્યાં જ્યાં જૂથ પ્રવૃત્તિ આવશે ને, એકથી વધુ વ્યક્તિઓ ભેગા થઈને જ્યાં કામગીરી કરવાની થશે ને, અહીંયા સંચાલનની જરૂર પડશે જ. એટલે હેતુ સિદ્ધ એકલાથી નથી થતા. હેતુ સિદ્ધ કરવા માટે આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવડી મોટી ચાલે છે, તો મુકેશ અંબાણી કેવું એકલો ચલાવવું ચાલે? ન ચાલે. એના ધ્યેય, મોટા ધ્યેય સિદ્ધ કરવા માટે એને ઢગલોબંધ કર્મચારીની જરૂર પડે છે. તો એ બધા કર્મચારીના સહકારથી પોતાના ધ્યેય સિદ્ધ કરે છે.
એ સીધો એકલો એક વ્યક્તિ કરોડપતિ નથી બની ગયો, એ બધાના સહકારથી બન્યો છે. તમારા મારા જેવા કર્મચારીઓ લાખો કામ કરે છે એની અંદર, એ બધાના સહકારથી એના ધ્યેય સિદ્ધ થાય છે. એટલે જ્યાં આવી રીતના જૂથમાં માનવીય પ્રવૃત્તિ થતી હોય ને, ત્યાં સંચાલન ઉદ્ભવે જ. આ સંચાલનનો અર્થ. હવે એના ઉપરથી અર્થ ઉપરથી વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા તમારી બુકની અંદર ઘણી બધી જોવા મળશે. તમારે 2 થી 3 વ્યાખ્યા યાદ રાખી લેવાની, તમને જે સહેલી પડે એ. અને જ્યારે હું આ પ્રશ્ન સમજાવું ત્યારે તમારે વિડીયો જોતાં જોતાં પાઠ્યપુસ્તક બાજુમાં લઈને જ બેસવાનું, કેમ કે આમાં બધું ડિટેલમાં નથી લખ્યું. પાઠ્યપુસ્તકમાં બધું તમને ડિટેલ્સમાં મળી જશે. વ્યાખ્યા આપી છે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. આ વ્યાખ્યા આપી છે કુંસ કે હવે સંચાલન કોને કીધું છે? એમ કીધું છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. આ કળા છે ને, કળા એ દરેકમાં ન હોય, બધાયમાં ન હોય. જ્ઞાન બધાય પાસે હોય. માની લો કે આજે હું ભણાવું છું તો એક જાતની કળા છે. હું શીખડાવી દઉં તમને, તમને આવડી જાય, જ્ઞાન તમારામાં આવી ગયું, પણ તમે ભણાવી ન શકો કેમ કે તમારામાં એ કળા નથી. તો આને શું કીધું છે કુંસે? કે સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. હવે જે શ્રેષ્ઠ સંચાલક છે ને, એ શું કરશે ખબર છે? એ બીજા પાસેથી કામ કરાવી લેશે, કામ લેશે, મીઠું બોલીને, સારા શબ્દ બોલીને, એના વખાણ કરીને. એનામાં એવી કળા છે, એની પાસેથી કામ લેવાની બીજા પાસેથી કળા છે. તમે તમારા નાના ભાઈ બહેન પાસેથી કામ લેવા હોય તો એમાં તમારે કળા વાપરી. જો તમે એમ કહો એને ખીજાઈને, હલે પાણી ભરી આવ, તો એ નહીં ભરી આવે. એમ કહેશો મારું ભાઈ પાણી ભરી આવતો, તો ભરી આવશે. એટલે સંચાલન શું છે? એક જાતની કળા છે, બીજા પાસેથી કામ લેવાની. કે આ બધાયમાં ન હોય. સંચાલન વિશે બધાય ભણી જાય છે, બધાય ભણી જાય સંચાલન વિશે, પણ એ બધાયની અંદર એવી કળા ઉપજતી નથી. કળા બધાયમાં ન આવે. એટલે કુંસે એમ કીધું છે કે સંચાલન એ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની એક જાતની કળા છે. આ પહેલી વ્યાખ્યા. સંચાલન એટલે માણસો, યંત્ર, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય. આ કીધું છે ડૉક્ટર જ્યોર્જ ટેરીએ. શું કીધું છે? કે સંચાલનને લગતા દરેક કાર્ય, સંચાલનને લગતા દરેક કાર્ય એટલે તમારે માણસોનું સંચાલન કરવું પડે, એટલે કે કર્મચારીનું સંચાલન કરવું પડે. શું સંચાલન? કર્મચારીની ભરતી કરવી, બદલી, બઢતી, છૂટા કરવા, એનું સંચાલન કરવું પડે. યંત્ર ક્યાં લેવા, ક્યાં ન લેવા, ક્યાં યંત્ર ચાલુ રાખવા છે, યંત્ર દ્વારા ઉત્પાદન કરવું છે કે નથી કરવું, માણસોથી કરવું છે. યંત્ર, સાધનો, પદ્ધતિઓ, પદ્ધતિ ઢગલો બંધ હોય. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. તો તમે પદ્ધતિ કઈ વાપરવી છે, પૈસા ક્યાંથી આવશે, ક્યાં જશે, નાણાંનો ઉપયોગ તમે કઈ રીતે કરશો, બજારમાં તમારી વસ્તુનું વેચાણ કઈ રીતે કરશો, બજારમાં તમારી વસ્તુ કઈ કિંમતે વેચશો, એ બજારનું આયોજન છે. તો સંચાલનમાં બધી બાબતોનો સમાવેશ થાય. આ જેટલી બાબતો છે, માણસો, યંત્ર, સાધન, પદ્ધતિ, નાણું, એ બધાયનું તમારે શું કરવાનું છે? આયોજન. આયોજન કરવાથી સંચાલનનું કામ પૂરું ન થઈ જાય. માત્ર આયોજન કરો ને કાગળ ઉપર રહી જાય તો નકામું. પણ એ આયોજનનો ચોક્કસ અંકુશ રાખીને અમલ કરવાનો છે. એટલે આમાં તમને એમ કીધું છે કે આયોજન કરીને અંકુશ રાખવાનું કામ છે. આયોજન તો થઈ ગયું, ફર્સ્ટ ક્લાસ ટાઈમ ટેબલ બનાવ્યું 7 વિષયનું, રોજ 2 કલાક વાંચીશ, પણ તમારી જાત ઉપર અંકુશ રાખીને જોઈ ટાઈમ ટેબલને અનુસરો તો આવે ટકા, એ નહીં રહે. એટલે આયોજન કરી અને અંકુશ રાખવાનું કાર્ય, એવું કીધું ડૉક્ટર જ્યોર્જ ટેરીએ કે આયોજન અને અંકુશનું કાર્ય છે સંચાલન. આ બીજી વ્યાખ્યા. ત્રીજી વ્યાખ્યા એમ કહે છે કે ધંધાકીય એકમમાં નિર્ણય લેવા માટે તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ જે કાંઈ કાર્ય કરવામાં કામગીરી કરે એને સંચાલન કહેવાય. જો આધુનિક સમયની અંદર આવા પાર્ટ પડી ગયા. પહેલાંના સમયમાં શું હતું? જૂના ધંધાકીય એકમમાં કે એક જ વ્યક્તિ ધંધો ચલાવતો હોય, આયોજન એ જ કરે, માલની કાચા માલની ખરીદી કરવા એ જાય, વેચાણ કરવા એ જાય, ટૂંકમાં ધંધાને લગતા તમામ કાર્ય એક જ વ્યક્તિ પોતે કરતી હોય. પણ અત્યારે આધુનિક સમયમાં ધંધો બદલી ગયો. આધુનિક સમયમાં ધંધો શું થઈ ગયું કે નિર્ણય લેવા માટે અલગ વર્ગ હોય, ઉત્પાદન કાર્ય માટે બીજો કોઈ વર્ગ હોય, વેચાણ કાર્ય માટે સેલ્સમેનો રાખ્યા હોય, દરેક કાર્ય માટે નિષ્ણાંત વ્યક્તિ ગોતે. અહીંયા એમ જ કીધું છે કે ભાઈ ધંધામાં અગત્યના નિર્ણય લેવાના છે ને, એ મારા તેવા કોઈ પણ વ્યક્તિ નિર્ણય ન લઈ શકે. એ નિર્ણય લેવા માટે કેવો વ્યક્તિની જરૂર પડે? તાલીમ પામેલ ને અનુભવી અને નિષ્ણાંત.
તાલીમ પામેલો હોવો જોઈએ કે એને આ વિષયને લગતી તાલીમ હોય. પાછું એવું કીધું છે અનુભવી હોય, એટલે કે એ વિષયનો એને અનુભવ હોય વર્ષો થયા. જેમ કે આ બીઓ હું ભણાવું છું, એકાઉન્ટ મિત્ર સાહેબ ભણાવે છે, તો અમે વર્ષો થયા ભણાવી હતી, વિષયમાં અમારો અનુભવ છે. કાલે અમને કોઈ ઇંગ્લિશ લેવાનું કહ્યું તો એમાં અમારો અનુભવ છે નહીં. એટલે આમાં કેની જરૂર પડે? તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. હવે એ વર્ગ જે કાંઈ કામ કરે ને, જે કાર્ય કરે, એ માની લો કે એક મેનેજમેન્ટનો આખો એક ડિપાર્ટમેન્ટ આખો અલગ કંપનીની અંદર કે ભાઈ આ મેનેજમેન્ટ છે, આ સંચાલકો બધાય કે એક ટીમ બનાવી દીધી, એ જે કાંઈ કાર્ય કરશે, એ કર્મચારીની ભરતી કરે, બજારમાં વસ્તુના ભાવ નક્કી કરે, આ તે જે કાંઈ કાર્ય કરશે એ બધાને શું કહેવાશે? સંચાલન. પણ એ કેવો વ્યક્તિ હોવો જોઈએ? તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગ. તાલીમ પામેલ, અનુભવી ને નિષ્ણાંત વ્યક્તિ એની નિમણૂક થાય છે ને એ જે કાંઈ કામગીરી કરશે એને સંચાલન કહેવાશે. આ 3 વ્યાખ્યા આપી, તમારે 2 યાદ રાખવાની છે. પેલી 2 શૈલી છે, ત્રીજી શૈલી છે. તાલીમ પામેલ અનુભવી વ્યક્તિ એ કામ કરે એને કહેવાય સંચાલન. તો સંચાલનનો અર્થ તો તમને બધાને સમજાઈ ગયો હશે. સંચાલન કોને કહેવાય? હવે સંચાલનના લક્ષણ. સંચાલનના લક્ષણમાં પહેલું લક્ષણ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હવે અહીંથી તમારે બુકમાં જોવાનું છે, બધું હું સમજાવીશ તમને મોઢે એમનો, પણ તમારે બુકમાં જોતું જવાનું ડિટેલ્સમાં. અહીંયા મેં ડિટેલ્સમાં લખ્યું નથી. પહેલું લક્ષણ છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હવે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. શું કામ સર્વવ્યાપી પ્રવૃત્તિ કીધી છે સંચાલનને? તો કે સંચાલન છે એ દરેક ક્ષેત્રમાં, દરેક વિભાગમાં જોવા મળે છે. એક પણ ક્ષેત્ર કે એક પણ વિભાગ એવો નથી કે જ્યાં સંચાલન ન હોય. કયા કયા ક્ષેત્ર? ઔદ્યોગિક ક્ષેત્ર લ્યો, સંચાલન હોય. ધાર્મિક ક્ષેત્ર લ્યો, સંચાલન હોય. લશ્કર ક્ષેત્ર લ્યો, સંચાલન હોય. આર્થિક, અહીંયા ચંપલ ઉતારો, તો એક જાતનું શું છે? સંચાલન, આયોજન પહેલેથી જ બનાવેલું હોય કે અહીંથી પ્રવેશ કરશે, અહીંથી નિકાસ. રાજકીયમાં જાઓ તો રાજકારણમાં તમને ખબર છે આયોજન કેટલું જરૂરી છે, બધું આયોજન મુજબ જ ચાલતું હોય. એટલે સંચાલન છે એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી. એનો મતલબ કે સંચાલનનો વ્યાપ બધી પ્રવૃત્તિમાં ફેલાયેલો છે. એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જ્યાં સંચાલન ન હોય. આપણે સવારે ઉઠી ત્યારથી લઈને સાંજે સુઈ ત્યાં સુધી બધી જેટલી કાંઈ પ્રવૃત્તિ કરો છો બધામાં સંચાલન હોય જ છે. આપણે સવારે ઉઠીને આડેધડ ગમે એમ નથી કરતા. ઉઠીને આપણે એક નિત્યક્રમ નક્કી જ હોય કે ઉઠીને બ્રશ કરી, ફ્રેશ થાય, નાસ્તો કરી, એ નિત્યક્રમ હોય એક જ. કાંઈ ઉઠીને એ સીધા ભાગ્યા બારે એવું તો કરતા નથી ક્યારેય. એટલે તમે જે કાંઈ પ્રવૃત્તિ કરો છો એ બધી જગ્યાએ, બધી પ્રવૃત્તિમાં સંચાલનનો વ્યાપ ફેલાયેલો છે. હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુલક્ષી એટલે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે કે એ નિશ્ચિત કરેલા હેતુઓ, ધ્યેયને સિદ્ધ કરવા માટે કામ કરે છે. જ્યાં હેતુ કે ધ્યેય નક્કી થાય ને ત્યાં જ સંચાલન હોય. હવે ધ્યેય વગરની કોઈ પ્રવૃત્તિ હોય કે જેમાં કાંઈ હેતુ નથી એવી પ્રવૃત્તિ કરતા હોય તો એ પ્રવૃત્તિ કરે ગાંડા માણસો. કોણ કરે? ગાંડા. હાઈલો જાતો, હાઈલો જ જાતો, હાઈલો જ જાતો, એને ખબર ન હોય મારે ક્યાં પૂછવું છે. પણ આપણે હાલવા નીકળી તો આપણે ખબર હોય કે ભાઈ અહીંથી નીકળીને મારે અહીંયા પહોંચવું છે, હું આ રસ્તેથી જઈશ, આવી રીતે હું અહીંયા પહોંચીશ. તો પહેલેથી એક ધ્યેય નક્કી હોય કે હું મારે 9 વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ છે તો હું 8:45 નીકળી જઈશ, તો હું 9 વાગે અહીંયાથી પહોંચી જઈશ ટ્યુશન. આ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આપણે જે કાંઈ પ્રવૃત્તિ કરી છે એની પાછળ નિશ્ચિત હેતુ છે. સંચાલનનું એવું છે કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એ હેતુલક્ષી, ધ્યેયલક્ષી, એ ધ્યેય સિદ્ધ કરવા માટે જ કામ કરે છે. જૂથ પ્રવૃત્તિ. સંચાલન છે એ કેવી પ્રવૃત્તિ છે? ત્રીજું એમ કીધું છે જૂથ પ્રવૃત્તિ. એક વ્યક્તિ હોય, માની લ્યો કોઈ એક વ્યક્તિ હોય તો એને કાંઈ સંચાલન કરવાની જરૂર પડતી નથી. એક વ્યક્તિ હોય તો એ ઉભો રહે, બેસી જાય, આમ કરે, એને કોઈ જરૂર નથી એને સંચાલન કરવાની. એટલે સંચાલનને એવું કીધું જૂથ પ્રવૃત્તિ છે. હવે માની લ્યો કે માણસોના ટોળા ભેગા થઈ ગયા તો એને બેહાડવા માટે જરૂર પડે. પોલીસ વાળા આવે, હાલો ભાઈ બેસી જાઓ, તમે ઉભા થાવ ને અડધા આમ જાઓ ને અડધા વાં જાઓ. તો જ્યાં જ્યાં માણસોના જૂથ ભેગા થાય ત્યાં સંચાલનની જરૂર પડે છે. ત્યાં કોઈ એવા વ્યક્તિની નિમણૂક કરવી પડે કે જે જૂથને સંચાલન કરે, કે આખા જૂથને રસ્તો દેખાડે કે ભાઈ અહીંયા આમ જાઓ, આ બધા આમ હાલો. પેલા બધા ભેગા થઈને ઘેરો વરીને શું કામ કોણ કરે છે કાંઈ ખબર જ ન પડે. એક વ્યક્તિ હોય તો એને કાંઈ સંચાલનની જરૂર નથી, પણ એકથી વધુ વ્યક્તિ ભેગો થાય એટલે કે વ્યક્તિઓનું જૂથ બને એટલે શેની જરૂર પડે? તમારે સંચાલનની જરૂર પડે જ. જૂથ પ્રવૃત્તિ છે.
સતત ચાલતી પ્રવૃત્તિ. પછીનું લક્ષણ છે સતત ચાલતી પ્રવૃત્તિ. હવે સંચાલન છે એ સતત ચાલતી પ્રવૃત્તિ શું કામ કીધી છે? કે સંચાલન છે એવી પ્રવૃત્તિ છે કે એકમની સ્થાપનાથી લઈ અને એકમનો અંત આવે ત્યાં સુધી સતત ચાલ્યા રાખે છે. એનો કોઈ દી અંત જ નથી. સ્થાપના કરી તો એના માટે સંચાલન કર્યું, કઈ રીતે સ્થાપના કરવી, એકમોની સ્થાપના કરવી, નાણાં ક્યાંથી મેળવવા, કર્મચારી ક્યાંથી લાવશી, એકમની સ્થાપના થાય ત્યારથી સંચાલનની શરૂઆત થઈ જાય તે અંત સુધી ચાલ્યા રાખે છે. જેમ આપણા મનુષ્ય જીવનની અંદર જેમ સતત ચાલ્યા રાખે ને આપણે, એવી રીતે આ સતત ચાલ્યા રાખે. કેવી રીતે? આપનો જન્મ થાય પછી આપણે આગળનું વિચારી ગયો હવે 10મું પાસ કરી લઈ, એનું આયોજન કરી, 10મામાં પાસ થઈ ગયા પછી એમ કે હવે 12મું કરી લે ને, 12મું કરી એનું આયોજન કરી, 12મું પાસ કરી લઈ, કોલેજ કરી, આમ ખૂટવાનું જ નથી. સંચાલન આયલા જ રાખશે, એનો કોઈ દી અંત આવતો નથી. સતત ને સતત આયલા રાખે છે. માત્ર ને માત્ર ધ્યેય સિદ્ધ થાય વ્યક્તિનો એટલે બીજા ધ્યેય ઉપર ધ્યાન દે, ફરી એનું આયોજન કરવું, એનું સંચાલન કરવું. એક ધ્યેય પૂરો થઈ ગયો, તમારો પેલો ધ્યેય હોય 10મું સારા ટકે પાસ કરી લેવું, 10મામાં સારા ટકા પાસ થઈ ગયા એટલે શું પૂરું સમાપ્ત થઈ ગયું છે? નહીં, આગળ નવો ધ્યેય આવશે, 12મું પાસ કરવું. એના માટે તમે આયોજન બનાવશો, સંચાલન કરશો. એટલે આમ આપણે મનુષ્યની વાત કરીએ તો એના જન્મથી લઈ અને મૃત્યુ સુધી, જન્મે ત્યારે આયોજન કરે કે ભાઈ આલે ક્યાં સરકારીમાં લઈ જાઓ, પ્રાઇવેટમાં. મરે ત્યારે એમ વિચારતા હોય કે આને બસમાં લઈ જાવ, કેમ લઈ જાઓ, ક્યાં શમશાનમાં બારસી. તો જન્મથી લઈને મરણ સુધી બધે આયોજન સંચાલન છે, બધે છે. એમ એકમમાં વાત કરી ધંધાકીય દ્રષ્ટિએ તો એકમની સ્થાપનાથી લઈને એકમનો અંત આવે ત્યાં સુધી સ્થાપના કરવી તો ક્યાં કરવી, કયા સ્થળે, મૂડી ક્યાંથી લેવી, કર્મચારી ક્યાંથી ગોતવા, છેટ એનો અંત થાય ને એકમ બંધ કરીને તાળા મારીને ત્યાં સુધી સંચાલન ચાલુ જ રહે છે. એટલે સંચાલનને કેવી પ્રવૃત્તિ કીધી છે? સતત ચાલતી પ્રવૃત્તિ કીધી છે, માનવીય પ્રવૃત્તિ. હવે સંચાલન તમને ખબર છે કોના માટે છે? માનવી માટે છે અને માનવી વડે છે. સંચાલન માનવીઓ માટે જ હોય, કેમ કે ઈ જ જાજા બધા જૂથમાં ભેગા થઈને અસ્તવ્યસ્ત કરી નાખે પ્રવૃત્તિ. એટલે માનવીઓ માટે જ સંચાલન હોય અને માનવીઓ દ્વારા જ હોય. કેમ કે સંચાલકો છે એ સંચાલનનું કામ કોણ કરે છે? આપણા જેવા માનવીઓ બધાય. એટલે સંચાલનનું ભલે એમ કીધું છે સંચાલન સર્વવ્યાપી છે, પણ માનવી વગર સંચાલન કાંઈ નથી. મનુષ્ય જ ન હોત તો સંચાલનની જરૂર ન પડે. એમ કીધું છે સર્વવ્યાપી છે, પણ મનુષ્ય સાથે જોડાયેલું છે. કે જો મનુષ્ય છે તો સંચાલન છે, કે માનવીય પ્રવૃત્તિ છે, માનવી સાથે જોડાયેલું છે. જો મનુષ્ય ન હોત તો સંચાલનની જરૂર રહેત નહીં. એટલે સંચાલન છે એ માનવીઓ ઉપર જ હોય, અને જે સંચાલન કરનાર હોય એ માનવી ખુદ હોય પોતે જ. એટલે આખી પ્રવૃત્તિનો આધાર કેવો છે? આખી પ્રવૃત્તિ કેવી છે? માનવીય પ્રવૃત્તિ છે. પછીનું લક્ષણ નિર્ણય પ્રક્રિયા. સંચાલન છે એક નિર્ણય પ્રક્રિયા છે. પ્રક્રિયા કીધી છે અહીંયા. પ્રક્રિયા મતલબ કે એ પૂરું થાય એટલે એનો અંત આવે અને છેલ્લે કાંઈ નિર્ણય લેવાય. કોઈ પણ મીટિંગ ભરાણી હોય તો મીટિંગમાં કાંઈક નિર્ણય લેવાનો, એના માટે મીટિંગ ભરાય. તો એ મીટિંગમાં કાંઈ નિર્ણય લેવાનો, તો મીટિંગમાં વાતોચીતું થઈને પછી બધી ચર્ચા વિચારણા થઈને અંતે કાંઈક નિર્ણય લેવાય છે. એમ જ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? નિર્ણય લક્ષી પ્રક્રિયા છે. સંચાલનમાં કેવા નિર્ણય લેવા પડે? ધંધાને લગતા, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, કેટલું ઉત્પાદન કરવું છે, ઉત્પાદન થઈ ગયું તો સ્ટોકમાં કેટલો રાખશી, કેટલી વેચવા માટે મૂકવી છે, વસ્તુની કિંમત શું રાખશી. આ બધાય પ્રશ્ન અંગે નિર્ણય લેવા માટે શેની જરૂર પડે છે? તમારે સંચાલનની જરૂર પડે છે. એટલે એને કેવી પ્રક્રિયા કીધી છે? નિર્ણય પ્રક્રિયા. કે જુદા જુદા એક કોઈ પણ વિષયને લઈને તમારી પાસે ઢગલોબંધ વિકલ્પ હોય, ઈ વિકલ્પમાંથી અંતિમ વિકલ્પ પસંદ કરવો, એ આખી પ્રક્રિયાને કહેવાય સંચાલનની પ્રક્રિયા, નિર્ણય પ્રક્રિયા છે. પછી વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. એવું કીધું છે કે સંચાલન વિજ્ઞાન છે. અમુક તજજ્ઞો એવું કહે છે કે સંચાલન વિજ્ઞાન છે, અમુક એમ કહે છે કે સંચાલન કળા છે, અમુકે એને કેવું સ્વરૂપ આપ્યું છે? વ્યવસાયિક સ્વરૂપ આપ્યું છે. હવે આવું કેમ? તો સંચાલન ત્રણેય છે. જેમ વિજ્ઞાન છે એ વિશિષ્ટ સિદ્ધાંતો ઉપર આધારિત છે ને, તમે સિદ્ધાંત ભણ્યા હશો.
મેન્ડેલોફનો સિદ્ધાંત, આર્કિમિડીસનો સિદ્ધાંત ને આખું વિજ્ઞાન છે એ સિદ્ધાંત ઉપર આધારિત છે. એમ તમારું આ સંચાલન છે એ જુદા જુદા સિદ્ધાંતો ઉપર આધારિત છે. આગળ જાશું એટલે આવશે સંચાલનના 14 સિદ્ધાંત છે. કેટલા સિદ્ધાંત છે? 14. આગળ પાઠ આવશે એમાં આવશે. એટલે સંચાલન છે એ સિદ્ધાંતો ઉપર આધારિત છે. એ માનવીઓના અનુભવના નિચોડ ઉપરથી બને છે. જે માનવી જે ક્ષેત્રમાં કામ કરે છે એને જે કાંઈ અનુભવ મળ્યો એ અનુભવ એનો નિચોડ સ્વરૂપે એને સિદ્ધાંતો બનાવ્યા. એ સિદ્ધાંત અનુસાર સંચાલન હાલે છે. એટલે સંચાલનને શું કીધું છે? વિજ્ઞાન. કેમ કે વિજ્ઞાન એ સિદ્ધાંતો ઉપર આધારિત છે. એટલે સંચાલન કેના ઉપર આધારિત છે? વિજ્ઞાન ઉપર. એટલે સિદ્ધાંતો ઉપર આધારિત હોવાથી સંચાલનને વિજ્ઞાન કીધું છે. કળા હમણાં જ તમને સમજાયું અહીંયા પેલી વ્યાખ્યામાં જ કે સંચાલનને કળા શું કામ કીધી છે? કે જ્ઞાન બધાયમાં હોય, બધી વ્યક્તિમાં જ્ઞાન હોય, પણ અન્ય પાસેથી કામ લેવા માટે તમારે શેની જરૂર પડે છે? કળાની. એ કળા બધાયમાં ન હોય, જ્ઞાન હોય. આજે હું ભણાવી દઉં, તમારામાં જ્ઞાન આવી જાય, પણ તમારે ભણાવી ન શકો. એ તમારામાં કળા નથી. ભણાવવું એક જાતની કળા છે. તો આમ સંચાલનને શું કીધું છે? કળા કીધી છે. કે કોઈ પણ વ્યક્તિ સંચાલક ન બની શકે. સંચાલક બનવા માટે એની અંદર એવી કળા હોવી જોઈએ. તમને જોઈને એમ થાય કે આ સંચાલકમાં હાલશે. હાલતા ન આવડતું એ પછી સંચાલક બની જાય એ ન હાલે. એ કળા. એટલે સંચાલનને કળા કીધી છે. કે જ્ઞાન ભરપૂર હોય પણ એની અંદર બીજા પાસેથી કામ લેવાની કળા ન હોય, આવડત ન હોય, તો એ સંચાલન ન બની શકે. વ્યવસાય. વ્યવસાય શું કામ કીધું છે? કે તમે વ્યવસાય વ્યક્તિઓ જોવો છો, જુદા જુદા શિક્ષકો, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, એ બધા શિક્ષકો, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, ડોક્ટર, એ બધા સંચાલકો જ છે. પણ એને અત્યારે કેવું સ્વરૂપ ધારણ કરી લીધું છે? વ્યવસાયિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. એ આ જુદા જુદા વ્યવસાય એક જાતની કળા જ છે. ડોક્ટર તમને એમ કે હાલો જીભ બતાવો, આમ જીભ બતાવીને માથે અડીને એ તમને કહી દે કે તમારે આ જ છે તકલીફ, તો એક જાતની કળા જ થઈ ને. તમે આ તમે કે મારા તમારા જેવા કોઈ એમને ન કહી શકે. એટલે કે આ વ્યવસાયિક વ્યક્તિઓ જેટલા છે, શિક્ષકો છે, વકીલ, ડોક્ટર, એ બધા એક જાતના સંચાલકો જ છે. એટલે સંચાલનને શું કીધું છે? કે વ્યવસાય છે. વ્યવસાયનો મતલબ એવો થાય કે વ્યવસાય એટલે કે તમારી અંદર કોઈ વિષયને લગતું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. હવે કોઈ વિષયને લગતું તમારી અંદર વિશેષ પ્રકારનું જ્ઞાન હોય તો એને વ્યવસાય કહેવાય. તો આ શિક્ષક છે, વકીલ છે, એ બધામાં આવું સુથાર, કુંભાર, લુહાર, કડિયો, એ બધામાં કાંઈક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. એટલે એ બધા વ્યવસાય છે. એટલે એને સંચાલનને કેવું સ્વરૂપ કીધું છે? વ્યવસાય કીધું છે. એટલે સંચાલનને વિજ્ઞાન, કળા અને વ્યવસાય ત્રણેયને સમરૂપ કહેવામાં આવે છે. કે ભાઈ ત્રણ છે. સંચાલનને તમે વિજ્ઞાન કહી શકો, કળા કહી શકો અને વ્યવસાય કહી શકો. આ પેલો પ્રશ્ન આપણે સમજી ગયા. હવે એને યાદ રાખવા માટેની આ ચાવી છે. સહજ માનવી એના લક્ષણો. સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ, હ એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ, સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ, જ એટલે જૂથ પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય. આ યાદ રાખી લ્યો એટલે તમને સંચાલનની લાક્ષણિકતા આવડી જાય બધાને. આજે આટલું જ. એક પ્રશ્ન પછી હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશી. આભાર.